ગોંડલના વેજાગામ ખાતે 50 લાખના ખર્ચે નવનિર્મિત આંગણવાડીનું લોકાર્પણ। ગોંડલ તાલુકાના વેજાગામ ખાતે બાળકોના ઉજ્જવળ ભવિષ્ય અને સર્વાંગી વિકાસને ધ્યાનમાં રાખીને નવનિર્મિત આંગણવાડીનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું। 50 લાખના ખર્ચે નિર્માણ પામેલી આ આંગણવાડીના લોકાર્પણ પ્રસંગે ગ્રામજનો, આગેવાનો તથા સ્થાનિક પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા। આંગણવાડીના નિર્માણથી ગામના નાના બાળકોને શિક્ષણ, પોષણ અને પ્રાથમિક વિકાસ માટે વધુ સુવિધાસભર વાતાવરણ મળી રહેશે। આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોએ જણાવ્યું હતું કે બાળકોના સર્વાંગી વિકાસ માટે પાયાની સુવિધાઓનું મજબૂતીકરણ ખૂબ જ જરૂરી છે। વેજાગામમાં નવી આંગણવાડીનું નિર્માણ એ બાળ વિકાસ તરફનું મહત્વપૂર્ણ પગલું છે। નવનિર્મિત આંગણવાડીથી વેજાગામના બાળકો અને વાલીઓને સ્થાનિક સ્તરે વધુ સારી સુવિધાઓનો લાભ મળશે। અહેવાલ જતીન પરમાર। ગોંડલ તાલુકાની અંદર ટોટલ 27 આંગણવાડીઓ ગુજરાત સરકાર દ્વારા નવી નિર્માણ પામી છે। એ 27ના અનુસંધાને આજે ગોંડલ તાલુકાના વેજાગામ ગામે એક સરસ મજાની 12.5 લાખ રૂપિયાના ખર્ચે નાના ભૂલકાઓ પોતાનું અભ્યાસ અને પોતાનું જીવન જ્યાંથી નાનપણથી શરૂઆત કરે એવા નેમ સાથે ગુજરાત સરકારના જે ઉત્સાહી જે કાર્યક્રમ છે એ કાર્યક્રમના અનુસંધાને આજે આંગણવાડીનું ઉદ્ઘાટન રાજકોટ જિલ્લા ભાજપ પ્રમુખ અલ્પેશભાઈ ઢોલરિયા, રાજકોટ જિલ્લા ઉપપ્રમુખ પ્રફુલભાઈ ટોડિયા તેમજ આ ગામના સરપંચ જીતુભાઈ, તાલુકા ભાજપ પ્રમુખ અશ્વિનભાઈ તેમજ સમસ્ત ગ્રામજનો ઉત્સાહભેર આંગણવાડીના ઉદ્ઘાટનમાં હાજર રહ્યા છે। અને અમે આવી અનેક આંગણવાડીઓ ગોંડલ તાલુકાની અંદર નવી સરસ બનાવી અને લગભગ 26માંથી 16ના લોકાર્પણ થઈ ગયા છે અને 10ના કામો ચાલુ છે। એ પણ ટૂંક સમયમાં આપણે લોકાર્પણ તરફ જઈશું।